તો ટૂંક સમયમાં 12,472 જગ્યા માટેની જે પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી છે એ પૂરી થવાની છે, કારણ કે એવા અપડેટ આપને મળ્યા છે કે જેના કારણે કહી શકાય કે નવી ભરતી પણ જલ્દી આવવાની છે. અને નવી ભરતી માટે જેમને પણ જે પીએસઆઈ કોન્સ્ટેબલની હાલ નોકરી કરી રહ્યા છે અને એ માર્ગદર્શન ઉપર તમારે તૈયારી કરવી હોય સેલ્ફ પ્રિપેરેશન ઉપર, તો એના માટે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે મળી જશે, એમાં જોડાઈ જશો. ત્યાં નવી ભરતી માટેનું ટાઈમ ટેબલ તમને મળી જશે અને સાથે બુક લિસ્ટ અને કેવી રીતે તમારે સિલેબસ પૂરો કરવાનો છે એની પણ માહિતી આપવામાં આવશે. અત્યારે કોઈ પણ ખોટા 10 થી 15,000ના કોર્સ લેવાની જરૂર નથી. એ પણ કદાચ કહી શકાય કે હવે આવનાર જે સમય છે એમાં 1 મહિનાની અંદર અથવા તો 1 મહિનો કે 15 દિવસ એટલે કે 1-1.5 મહિનાની અંદર આ જે ભરતીઓ છે એની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ એ તમને થઈ જશે. ભૂતકાળમાં જે ભરતીઓની અમે વાત કરી લીધી મોટાભાગની એનાઉન્સમેન્ટ અત્યારે થઈ ગઈ છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એલઆરડી લોકરક્ષક દળનું જે મેરિટ યાદી છે એને લઈને સતત મેસેજ કરતા રહેતા હતા કે સાહેબ એલઆરડી નું મેરિટ જે છે એ તમારા અંદાજ પ્રમાણે તમે જે વાત કરી થોડા સમય પહેલા ટ્વિટરના માધ્યમથી કે ભાઈ એલઆરડી નું મેરિટ થોડું ઊંચું રહી શકે છે, જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે મેરિટ યાદી જે મૂકવામાં આવી હતી 80 થી લઈ 110 સુધીની જે મેરિટ યાદી મૂકવામાં આવી હતી, તો તેમાં દરેક મિત્રોને ખાસ કહેવાનું કે મારું જે અનુમાન છે એ વ્યક્તિગત રીતે હું જોવા જાઉં અને મારું ઓબ્ઝર્વેશન જે મારા સોશિયલ મીડિયાના ચાલતા ગ્રુપો, ત્યારબાદ જે અંગત રીતે હું જેને ઓળખું છું વ્યક્તિગત રીતે, બરાબર છે, એ વ્યક્તિગત સંપર્કો અને જે લોકો ઘણા સમયથી તૈયારી કરતા હોય એ મારી સાથે જે સંકળાયેલા હોય, તો તેના માધ્યમ પ્લસ મારું જે જ્ઞાન સારથી જે પ્લેટફોર્મ છે તેમાં જે પોલ મૂકેલા હતા, અન્ય ચેનલોના જે પોલ હતા, તો એ પણ મેં ઓબ્ઝર્વેશન કરવાનો પ્રયત્ન એમાં પણ કરેલો છે. બધા જ આ દ્રષ્ટિકોણ જે છે એ બધા ડાયમેન્શન જે છે એ ડાયમેન્શનના આધારે મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે 110 ઉપર જે મેરિટ યાદી જે લોકો કહી રહ્યા છે, તો એની આજુબાજુમાં મારો જે કહી શકાય કે અંદાજ જે છે એ 113 ની આજુબાજુનો છે. 113 પ્લસ જેને જનરલનો જેને સ્કોર હોય એનો સેફ ગણી શકાય. 113 ની આજુબાજુનો જે સ્કોર છે 113 પ્લસ એ સેફ સ્કોર જે છે એ ગણી શકાય છે. પ્લસ માઇનસ ઘણી વખત લોકો કહેતા હોય તો હું કહી દઉં કે ભાઈ મને 2 માર્ક એ પ્લસ માઇનસ લાગે છે, એનાથી વધારે માર્ક પ્લસ માઇનસ લાગતા નથી. મોટા ભાગનો જે વર્ગ જે છે મોટા ભાગનો વર્ગ એ 105 થી લઈ 110 સુધીમાં મોટા ભાગનો વર્ગ એ સતત પ્રશ્ન પૂછતો રહેતો હોય છે, સાહેબ અમારું શું થશે. જો તમે કેટેગરીમાં આવતો હોય તો ચોક્કસપણે એમાં જનરલ કેટેગરીની નીચેની જે કેટેગરી જે છે એટલે જનરલ સિવાય એની સિવાય ઈડબ્લ્યુએસ છે, ઓબીસી છે, એસસી છે, એસટી છે, તો એ કેટેગરીમાં નીચું જઈ શકે છે, એમાં ના નથી. ઘણા લોકોના એ મોટા ભાગના લોકો એવા છે કે જેને સતત એક પ્રશ્ન મને વધારે સમય પૂછેલો છે કે સાહેબ મારા પેપર 1 માં 40 માર્ક નથી થતા અને બીજામાં ટૂંકમાં 40% જે છે એને અપ માર્ક થઈ જાય છે, તો શું થશે? તો મને સ્પષ્ટપણે એવું લાગી જ રહ્યું છે નહીં, પણ એવું છે જ, કારણ કે ભરતી બોર્ડના જે અધિકારી મિત્રો છે એની સાથે જ્યારે હું ચર્ચા કરતો હોય તો શું એમાં કોઈ બદલાવ આવવાની શક્યતા છે કે કેમ, તો અમે જ્યારે ચર્ચા અત્યાર સુધી સ્ટીલ ટુડે, બરાબર છે, અત્યાર સુધી જે ચર્ચા કરી છે તો તેમાં કોઈ બદલાવ લાવવાની સંભાવનાઓ નથી, આવી વાત અમારા સુધી કરવામાં આવી છે. આ હકીકત છે, કારણ કે અત્યારે જ આ સીસી નું એક્ઝામ્પલ જોયેલું છે કે સીસી ની અંદર બહુ હમણાં ઘણા બધા લોકો ફાકા ફોજદારી કરતા હતા, જેને 100 માર્ક કે 95 માર્ક હોય, એટલે બહુ મોટા રીતે જ્યારે કોઈ બહુ મોટા વિદ્વાન વ્યક્તિ બની ગયા હોય, ટ્વિટર ની અંદર કે યુટ્યુબ ની અંદર કે બીજી ત્રીજી રીતે પર્સનલમાં આવીને કોમેન્ટો કરે, અને હમણાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું તો એ વ્યક્તિ ક્યાંય દેખાતા નથી. જ્યારે ખાલી પ્રિલિમિનરીમાં કદાચ હશે કોઈ અમુક એવો વર્ગ કે જે નોર્મલાઇઝેશન લાભાર્થી હશે, અમુક એવો વર્ગ હશે કે જેનું અમુક વિષય સ્ટ્રોંગ હશે અને આગળ નીકળી ગયા હશે કદાચ, બંને સાઈડના વર્ગ હોઈ શકે છે, કારણ કે બધા જ નોર્મલાઇઝેશન લાભાર્થી ન હોઈ શકે અને બધા જ હોશિયાર ન હોઈ શકે. આ બધી જગ્યાએ બધું એક સમાન રહેવાનું છે, કારણ કે જો અહીંયા હોશિયાર હોય તો બીજી પર લિસ્ટમાં નામ આવવું જોઈએ ને, ગ્રુપ એ માં કે ગ્રુપ બી માં. જેને 100 માંથી 100 હતા એટલે કેટલાના નામ એ ફાઇનલ મેરિટ લિસ્ટમાં છે એ મને જોઈને કેજો જરાક. આંગળીના વેઢે ગણી શકાય એટલે લોકો મળે તો કેજો જરાક, બરાબર. એટલે ફાગા ફોજદારી એ ટ્વિટર ઉપર, યુટ્યુબ ઉપર ટ્રોલ કરવા માટે કે બીજી ત્રીજી રીતે હેરાન પરેશાન કરવા માટે થઈ શકે છે, પણ એના માટેનું સાધન અમે નથી, બરાબર છે. અને જો તમે તમારી લડત જાતે ન લડી શકતા હોય તો તેના માટે અમે લડવા માટે તૈયાર નથી હવે, કારણ કે કેટલોક સમય તમને લડીને બતાડવાનું. ગ્રાઉન્ડ ઉપર અમારી ટીંગાટોળી થાય છે, તમે અમને લડતા જોવો છો. કોર્ટમાં અમે લડીએ છીએ,
તમામ હાર જીત તો બીજા નંબરની વાત છે, લડીએ તો બધી જ જગ્યાએ છીએ. ન્યાયિક રીતે અમે લડીએ છીએ, રોડ ઉપર અમે લડીએ છીએ. આ મોટાભાગની જે પદ્ધતિ છે એમાં વિરોધ કર્યો તો ભરતી બોર્ડ સામે અમે લડીએ. આ સરકાર 162 ની છે, ઉપર એ છે નીચે એ છે, છતાંય અમે લડીએ. જો તમને તમારો સ્વાર્થ સાધવા માટે તમે ગ્રાઉન્ડ ઉપર ન આવી શકતા હોય એઝ એ પીડિત તરીકે, કારણ કે તમે કેવું માનો છો કે સાહેબ હું બહુ પીડિત છું, મારે બહુ હેરાન પરેશાન થઈ ગયો છું, મને તાવ આવ્યો છે, પણ મારા બદલાની દવા તમે લઈ આવો તો એ નહીં હાલે. અમે તમને આંગળી પકડીને કદાચ ડોક્ટર સુધી લઈ જવા તૈયાર છીએ, પણ તમે જ જો ન આવવા માંગતો હોય, તમે ઘરે બેસીને દવા લેવા માંગતો હોય તો એના માટે તમને નથી. બરોબર, એટલે મહેરબાની કરજો. હવે બીજી વાત, ઘણા બધા ઉમેદવારોએ મને પૂછ્યું કે સાહેબ આ પરીક્ષા હવે પૂરી થઈ ગઈ, માની લો કે જીપીઆરબી ની, તો શું નવી પરીક્ષા આવવાની છે કે કેમ? તો હા, નવી પરીક્ષા આવી શકે છે. ક્યારે? તો કે ભાઈ ઇલેક્શન જ્યારે આવવાનું છે એની પહેલા. ઇલેક્શન ક્યારે આવવાનું છે? 2027 માં. તો એની પહેલા ક્યારે આવી શકે? 2026 ના મિડ અથવા અંતમાં. એટલે 2026 માં નવી કોન્સ્ટેબલ અને પીએસઆઈ એએસઆઈ એ આવવાની છે. તૈયારી રાખજો. એમાં પણ હું સારા સમાચાર તમને બહુ આપીશ, કારણ કે તમે જેની આતુરતાપૂર્વક રાહ જોવો છો એ સમાચાર મારી જોડે તો છે, પણ યોગ્ય સમયે એ સમાચાર આપીશ તમતારે. એમાં બેફિકર રહેજો, નિશ્ચિંત રહેજો. આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિશે અને મેરિટ વિશે પણ છતાં જો ફાઇનલ આન્સર કે આવી છે અને એમાં 2 પ્રશ્ન રદ કરવામાં આવ્યા છે, પણ હવે કોઈ એવો પ્રશ્ન નથી સુધારવાના કે રિવાઇઝ આન્સર કી નથી આવવાની. હવે ડાયરેક્ટ 2 ગણા યાદીની ડીવી લિસ્ટ આવવાની છે અને ત્યારબાદ એ ડીવી લિસ્ટ લાંબા ગાળે ચાલવાનું છે અને ત્યારબાદ જે ફાઇનલ મેરિટ આવે એમાં જેમનું નામ આવશે એ લાગી જશે. અને નવી ભરતી જ્યારે ચૂંટણી આવવાની છે, જેવી રીતે વિડીયોમાં યુવરાજસિંહ જાડેજાએ કીધેલું છે કે ચૂંટણી આવશે એટલે 2026ના મિડમાં અથવા તો 2027 સુધીમાં ભરતી આવી જશે નવી. તો તમારે તૈયારીમાં રહેવાનું છે અને જે 14,000થી ઉપરની જે ભરતી આવવાની છે પીએસઆઈ કોન્સ્ટેબલની, તેની તૈયારી માટે તમારે કંઈ પણ સજેશન જોઈએ અથવા સિલેબસ કેવી રીતે ચાલુ કરવું, તૈયારી કેવી રીતે કરવી, ક્યાંથી વાંચવું, બુક લિસ્ટ કેવી રીતે ગ્રાઉન્ડની તૈયારી કરવી, ટાઈમ ટેબલ, તમામ માહિતી આપણે વોટ્સઅપ ગ્રુપમાં આપવાના છે. તો એ ગ્રુપમાં તમે નીચે જોડાઈ જાઓ, ત્યાં તમને માહિતી મળી જશે. અને સાથે હવે જેમનું નામ મેરિટ લિસ્ટમાં આવે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થાય એટલે કોઈ પણ પ્રશ્નો ન કરે કેટલા માર્ક છે, મેરિટમાં વારો આવે કે ન આવે. તમે ધ્યાન રાખો, જો તમારે ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે અને તમે ડીવીમાં જાઓ છો, હવે ત્યારબાદ તમારું ફાઇનલ મેરિટમાં નામ આવે છે તો બેટર છે. બાકી નવી ભરતીની તૈયારી ચાલુ કરી દેજો. જય હિન્દ, જય ભારત.